સરદાર પ્રતિમાને જોડતો ધોરી માર્ગ બિસ્માર હાલતમાં વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા ત્યારે માર્ગનું સમારકામ હાથ ધરવા લોક માંગ ઉઠી। ભરૂચના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળને જોડતો ધોરી માર્ગ દિવસે ને દિવસે અત્યંત બિસ્માર બનતો જતો હોય વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। માર્ગનું 4 માર્ગીય નિર્માણ થતા ભરૂચ અને નર્મદા જિલ્લાના આ પટ્ટી પરના વિસ્તારના ગામોની જનતા અને વાહન ચાલકો માટે એક મહત્વની સુવિધા ઉપલબ્ધ બની છે, પરંતુ આ માર્ગ વારંવાર તેના પર પડતા મસમોટા ગાબડાઓથી વિકૃત બનવાની સમસ્યા સર્જાતી હોય લોકોને આ મહત્વની સુવિધાનો યોગ્ય લાભ નથી મળતો। હાલ ચોમાસું શરૂ થયું છે ત્યારે ચોમાસાની શરૂઆતે જ તાલુકાના મહત્વના વેપારી મથક ગણાતા એવા રાજપારડી નગરના 4 રસ્તા નજીક એક તરફનો માર્ગ બિસ્મારતાની હદ વટાવી જતા ના છૂટકે વાહન ચાલકો રોંગ સાઈડથી જવા મજબૂર બન્યા છે। 4 રસ્તાથી રાજપીપળા તરફની સાઈડના માર્ગ પર એક તરફના રોડ પર મોટા મોટા ગાબડા પડતા તેમાં ચોમાસાનું પાણી ભરાતા કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે। વાહનો તો ઠીક છે, પરંતુ લોકોને પગપાળા ચાલતા જવામાં પણ તકલીફ પડે એટલી હદે માર્ગ વિકટ બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ઉલ્લેખનીય છે કે આ ધોરી માર્ગ રાજપીપળાની આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગને જોડે છે। વળી રાજપીપળાની આગળ બોડેલી છોટાઉદેપુર તરફના વાહનો પણ અંકલેશ્વર, સુરત, મુંબઈ તરફ જવા માટે આ ધોરી માર્ગનો ઉપયોગ કરતા હોય છે। માર્ગને 4 માર્ગીય બનાવવાની કામગીરી શરૂ થયા બાદ કેટલોક સમય કામગીરીનું કામ બંધ પડ્યું હતું। તે સમય દરમિયાન જ્યાં જ્યાં માર્ગની કામગીરી પૂરી થઈ હતી તેવા સ્થળોએ માર્ગ ગાબડા પડીને બિસ્માર બનતા આ ગાબડાઓ લોકો માટે તકલીફરૂપ બન્યા હતા। તંત્ર દ્વારા કેટલીય ગાબડા પૂરવાની કામગીરી થઈ, પરંતુ ત્યારબાદ થોડા જ સમયમાં માર્ગ પાછો અસલ સ્થિતિમાં આવી ગયો, જેથી વાહન ચાલકોની યાતના યથાવત રહેતી જોવા મળી। એક લોકચર્ચા મુજબ માર્ગ દુરસ્ત કરવાની કામગીરીમાં નામ માત્રનો ડામર ઉપયોગમાં લઈને માથા ઉતરતું દાન જેવી કામગીરી કરાતા માર્ગ પરના ગાબડાઓ પાછા અસલ સ્થિતિમાં આવી જતા હોય છે। ચોમાસાની શરૂઆતે જ રાજપારડી નગરના 4 રસ્તા નજીક એક તરફના માર્ગ પર ગાબડાઓમાં પાણી ભરાતા કાદવ કીચડ ઉભરાતા આ માર્ગ પરથી વાહનોએ જવું દુષ્કર બન્યું છે, જેથી ન છૂટકે વાહન ચાલકો રોંગ સાઈડે જવા મજબૂર બન્યા છે, જેને લઈ અકસ્માત થવાની સંભાવના પણ રહેલી છે। આમે આ ધોરી માર્ગ અકસ્માત ઝોન બની રહ્યો છે ત્યારે માર્ગ પરના ખાડાઓ વધુ અકસ્માતોને જાણે આવકારવા બેઠા હોય તેવી સ્થિતિ હાલ તો સર્જાઈ છે। ત્યારે આ બાબતે યોગ્ય કરવા તંત્ર ક્યારે આગળ આવે છે તેની રાહ જનતા જોઈ રહી છે। ફૈઝલ નઝીર દૂધવાલા, S9 ન્યૂઝ, વરેડિયા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।